ACN24 ન્યૂઝમાં હું વનરાજ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપતું જૂનાગઢ બાજુ રાષ્ટ્રીય જ્યોતિષ સેમિનાર જૂનાગઢમાં યોજાયો। વંથલી નગરપાલિકામાં ટ્રેક્ટર કાંડ અને નોબલ કોલેજમાં કુલપતિની હાજરીમાં થઈ ઔદ્યોગિક ગોષ્ઠી। હવે જોઈએ સમાચારો વિગતવાર। खुश खबर खुश खबर खुश खबर दर महीने जीतो इनामोनी वणजार श्री गणेश मार्केटिंग जूनागढ़ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું કાલે રહી જાશું। તો આજે જ સંપર્ક કરો શ્રી ગણેશ માર્કેટિંગ 110 બાબા કોમ્પ્લેક્સ સાંસેડા રોડ જૂનાગઢ। દેશની રક્ષા કાજે ફાંસીની માંચડે ચડેલા આપણા શહીદ વીરો શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુને 1931માં આજરોજની ફાંસી આપેલ હોય તેમની યાદમાં જૂનાગઢ શહીદ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી યાદ કરેલ હતી। कर ले दो आम से जल्दी आगे आम से दियो ना शूटिंग करते हैं अजी आम अजी बस क्रॉस में हम दबा જૂનાગઢના સમરદાસ ગાંધી ભવનમાં માં આશાપુરા જ્યોતિષ તત્વધામ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય જ્યોતિષ પરિષદનું જૂનાગઢના આંગણે પ્રથમ વખત આયોજન કરેલું હોય ત્યારે સમગ્ર ભારતમાંથી જાણીતા જ્યોતિષો ઉમટી પડેલ હતા। 5 પ્રશ્નોથી વધારે છઠ્ઠો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ પાસે હોતો નથી। કોઈ વ્યક્તિ પાસે ધન સંબંધિત પ્રશ્નો હોય છે, કોઈ વ્યક્તિ પાસે દીકરીના કે દીકરીના વ્યવસાય સંબંધિત પ્રશ્નો હોય છે, કોઈ વ્યક્તિ પાસે ધન સંપત્તિ મકાન વગેરેના પ્રશ્નો હોય છે। અત્રે પધારેલા જે ઘણા સમયથી આ ફિલ્ડમાં છે અને એક પ્રશ્ન આ દરમિયાન એવો પણ થયો હતો કે દરેક જ્યોતિષના મંતવ્યો અલગ અલગ છે। જ્યોતિષની અંદર અનેકવિધ રીતે ફળકથન કરી શકાય છે। ફળકથનમાં કોઈ જ્યોતિષની કુંડલી સાથે લઘુ પરાશરીને મિક્સ કરી અને ફળકથન કરતા હોય છે, કોઈ જ્યોતિષની મુખ્ય કુંડલી સાથે ગોચરના ગ્રહો કે જે આજની તારીખે ગુજરાત સમાચાર કે અન્ય પેપરોની અંદર દરરોજ એક પંચાંગ આવે છે જેમાં બતાવેલું હોય છે કે સૂર્ય આજે કઈ રાશિમાં છે, મંગળ આજે કઈ રાશિમાં છે। પરંતુ અત્યારે 2013-14 દરમિયાન તુલા રાશિની અંદર શનિ રાહુની યુતિ થી જ્યોતિષીઓનો બિઝનેસ ઘણો સારો થયો હશે, કારણ કે બહુ ખરાબ પોઝિશન આ કહી શકાય ને એમાં સાથે મંગળ છે। આજની તારીખે શનિ અને મંગળ બંને વક્રીય છે। તો ગોચર મુજબ જો તમારી કુંડલીમાં શનિ વક્રીય હોય અને પ્રોપર સ્થાન
3, 6 અને 11મા સ્થાનમાં હોય અને શનિ વક્રીય હોય તો એ તમને જે તે ભાવ યોગ્ય રીતે અને પોઝિટિવ ફળ આપશે. જ્યોતિષ તમારી પાસે જે કોઈ બી વ્યક્તિ આવે છે સામાન્ય રીતે કઈ ને કઈ બાબતે દુઃખી હોય ત્યારે જ્યોતિષીઓ પાસે આવે છે. ઘણા દરેક જ્યોતિષો પોતાની રીતે ભાઈ આ યોગ કરવાના, આના આટલા કરવાના, આનું આ કરવાનું, તે કરવાનું, ખર્ચની બાબતે પહેલા બતાવવામાં આવે છે. તત્વધામ ટ્રસ્ટ જુનાગઢ તરફથી હું એક નાનકડો એવો કાર્યકર પરેશ વ્યાસ અમે બધા સાથે મળી અને એક જ્યોતિષના જ્ઞાન જે અગ્રમ બગ્રમ લેભાગુ જ્યોતિષીઓ બધાને સમજાવીને છેતરપિંડી કરે જીવનમાં એના વિશે થોડુંક પ્રચાર અને પ્રસાર કરવાનો અને સચોટ જ્ઞાન મળે એના માટે અમે એક જ્યોતિષ જ્ઞાનનું સેમિનાર કરી જ્યોતિષ જ્ઞાન સમાજમાં વ્યવસ્થિત બધાને સાચું મળે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમારો પ્રથમ પ્રયાસ છે. બધાના સાથ સહકાર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમરદાસ ગાંધી ટાણું જુનાગઢ ખાતે એ જ કહું છું જીવનમાં જ્યોતિષ શું છે એ બધા જ્યોતિષ આચાર્યો ભેગા થયા છે. જ્યોતિષ જ્ઞાન કઈ રીતે તમે કઈ જીવનમાં ઉપયોગી થશે, કઈ રીતે તમે લેભાગુ જ્યોતિષોથી બચો જે તમને વિધિ વિધાનના નામે બહાના હેઠળ 5-15 હજાર રૂપિયા છેતરપિંડી કરી લે છે એનું તમને નોલેજ હોતું નથી કે ભાઈ આ યોગ ખરાબ છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આવી છે, તમારે સાબિત યોગ છે, ગ્રહણ યોગ છે, સમજાવી બતાવી અને જે વિધિ વિધાનના નામે છેતરપિંડી કરે છે સચોટ માર્ગદર્શન તમને સંપૂર્ણ રીતે તમને પણ ખબર હોવી જોઈએ કે આજે કોઈ પણ જે લેભાગુ જ્યોતિષી તમને સમજાવે છે એ સાચું શું છે, ખોટું શું છે એના માર્ગદર્શન માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢની નોબલ એન્જિનિયરિંગ સ્કૂલમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર અક્ષય અગ્રવાલની ઉપસ્થિતિમાં જૂનાગઢના ઔદ્યોગિક ગ્રુપ સાથે એક ઔદ્યોગિક મીટિંગનું આયોજન કરેલ હતું અને ઉદ્યોગોને શું મદદ થઈ શકે છે તેવું માર્ગદર્શન આપેલ હતું. ટેકનિકલ જીટીયુની આપી છે. આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ મીટ કરી એની પાછળનું મુખ્ય કારણ તો હતું ને આમ તો બધા જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો સીધી કે આડકતરી રીતે પોતાના બાળકો અથવા પોતાના સંતાનો હાયર એજ્યુકેશનમાં ભણતા જ હશે અને મેઇનલી એના વિશે ચર્ચા થઈ છે. સૌથી વધારે જો એમ્પ્લોયમેન્ટ આપતી હોય અમારી જુનાગઢમાં તો ઓસ્ટિન એન્જિનિયરિંગ કંપની છે. એટલે એવો સરની ઈચ્છા ખૂબ હતી કે જુનાગઢના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને મળવું. આપણી વચ્ચે બધા એકેડેમિશિયન્સ પણ છે સર. 12th में जो फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी जिनके भी सौ आगे आप વધાર્યા અમારે આંગણે કોઈને કીધા આપણે નિરાશ છે થોડું 10-15 મિનિટ આપણે કોલેજે જોઈએ આજે અમારે આંગણે બધા આવ્યા. હા હા સર મારી એવી રિક્વેસ્ટ છે કે દરેક કોલેજમાં એનસીસી, નેવી અને એરફોર્સ આ ત્રણેય વિંગ ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ એના જે કોચિસ હોય છે બધા કરાવે છે તો તમે એનસીસી, નેવી અને એરવિંગ નહીં નેવી ને એરફોર્સ એ થોડા આવી શકે સ્ટુડન્ટ એ લોકો ભણાવે છે છોકરાઓ. અચ્છા ભણાવવામાં હવે એમાં એવું છે કે એન્જિનિયરિંગ કોલેજના છોકરાઓને ભણાવે એમ. ટોટલ આપણી પાસે 2000 એનસીસીની સીટો છે અત્યારે. હા અમે રિક્વેસ્ટ કરી છે ગવર્મેન્ટને કે આ સીટો બધા પણ અત્યાર સુધી ડિમાન્ડ એક્સેપ્ટ થઈ નથી. સર જુનાગઢના મટીરિયલ પર સ્ટુડન્ટ નથી. એ હશે નોન ટેકનોલોજી ટાઈપ ને એક એન્જિનિયરિંગની હોય છે અને ગ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બટ નાઉ વી હેવ ક્રિએટ એ ગ્રેટ એન્વાયરમેન્ટ હિયર અને આ એન્વાયરમેન્ટ તમારાથી અકેલા નથી થવાના. એ અમારા જે એન્જિનિયરિંગ કમ્યુનિટી છે, પૂરી સોસાયટી છે, એમને બધાને એફર્ટ કરવું પડશે તો જ જે રીતે 12th ની અંદર કોમ્પિટિશન ચાલે છે 12th માં માર્ક લેવા માટે એવી કોમ્પિટિશન એન્જિનિયરિંગ લેવલે આવે. एंजिनियरिंग के अंदर एकेडमिक में जितने इंडस्ट्री के लोग हैं वो कॉलेजेस के साथ कोऑपरेशन करें जिससे कि हमारे बच्चे इंडस्ट्रीज़ में जाएं. पिछले 2 सालों में बाकी स्टेट में सिचुएशन ये है कि लगभग 1900 इंडस्ट्रीज़ ने पहले साल कहा 2012 में और लगभग 2200 इंडस्ट्री ने 2013 में कहा कि हमारे बच्चों ने वहाँ जाके वो जो काम किया है उससे इंडस्ट्री को फ़ायदा हुआ है. लेकिन जूनागढ़ में हम ये नहीं कर पाए तो इसीलिए यहाँ पर मेरा इंडस्ट्री मीट का पर्पज़ ये था कि ये इंडस्ट्रीज़ कॉलेजेस के साथ मिलकर काम करें. हमारे बच्चों में बड़ी टैलेंट है लेकिन अगर उनको अपॉर्चुनिटी नहीं मिलेगी तो वो टैलेंट डेवलप नहीं हो पाएगी. कॉलेजेस में प्रयत्न हम कर रहे हैं, जीटीयू की ओर से कॉलेजेस भी प्रयत्न कर रहे हैं लेकिन इंडस्ट्री का कोऑपरेशन चाहिए. और दूसरा कोऑपरेशन हमें अपने समाज से चाहिए
कि हमें ये समझना पड़ेगा कि ये इंजीनियरिंग कॉलेज अच्छे इंजीनियर तभी पैदा कर पाएंगे जब यहाँ डिसिप्लिन रहेगा कॉलेजेस में। तो ये जो परिस्थिति है कि जिसमें कॉलेजेस की क्लासेस रेगुलर नहीं चलती, जब कभी फरलो चाहिए हो जाता है, बच्चे कंटिन्यूसली रेगुलरली नहीं आते, वो पेरेंट्स को और समाज को भी समझना पड़ेगा कि इस तरह से अच्छे इंजीनियर नहीं पैदा हो सकते। जीटीयू का ये एफर्ट है कि प्रत्येक इंजीनियर जो यहाँ से पैदा हो, जो इन कॉलेजेस में से निकले, उसको कम से कम ऐसी नौकरी मिलनी चाहिए कि जो उसकी मंथली सैलरी उसके सेमेस्टर की फ़ीस से ज़्यादा हो। ये हो सकता है, प्रत्येक लड़के को जो पास करे नौकरी मिल सकती है अगर वो अच्छा इंजीनियर बने। कोई इंडस्ट्री किसी को दान देने वाली नहीं है, लेकिन अगर हमारे बच्चे उस इंडस्ट्री के लायक होंगे, उनको आराम से नौकरी मिलेगी, क्योंकि पूरे देश में इंडस्ट्रीज बार बार कह रही हैं कि उन्हें। જુનાગઢ જિલ્લાના બંથલી નગરપાલિકા હસ્તક ચાલતા રોડના કામોમાં કોન્ટ્રાક્ટરોને નગરપાલિકા તરફથી મલાઈ રૂપે પાલિકાના ટ્રેક્ટરો ફાળવી દેવાતા અને ટ્રેક્ટરોનો મેન્ટેનન્સ તેમજ ડ્રાઈવરનો પગાર, ડીઝલ, પાલિકાના ચોપડે ઉધારી મસમોટો ભ્રષ્ટાચાર બંથલી નગરપાલિકાના કારોબારી ચેરમેન સિરાજ વાજાએ ખુલ્લો પાડતા ખળભળાટ મચી ગઈ છે. બોલો ખરી પણ એ પૂરી થઈ જાય બધું. કેટલા કેની સૂચના છેલ્લા 2 દિવસથી ધૂળમાં ટ્રેક્ટર હાલે છે કંટ્રાટીના કામમાં. તે બે ફેરા જેટલું 2-3 ફેરા અમે નાખવા જાય ધૂળના. અમે નાખ્યું છે અમારે રોડના કામમાં નહીં હોય, તમારા કામમાં નથી. આપણે આપણા આયા કવેડા પાસે નાખ્યો ને કાયા નાખ્યો. ત્યાં ઘણાય છે ફેરાઈનું શૂટિંગ કરીએ, ડ્રાઈવર ફેરાવી લીધેલ છે. ડ્રાઈવર બેહો તો ખરા. તમને હું પૂછું છું, આદેશથી આ ટ્રેક્ટર છેલ્લા 2 દિવસથી હાલે છે ને પંચાયતને નુકસાન થાય છે આર્થિક રીતે. કોઈ ના દે. એટલે તમારી મનની તારે ડ્રાઈવર એની રીતે ભાગી ગયો દારૂ પીને. પંચાયતના ચીફ ઓફિસરના હુકમથી હાલે છે, પ્રમુખના હુકમથી હાલે છે કે તમારા હુકમથી હાલે છે? હે? કોઈના હુકમથી ના હાલે. ટ્રેક્ટરને આંકડા બગાવી ગયા? તમારી વાત તો તમે બેહો તો ટ્રેક્ટરના આંકડા બગાવી ગયા? બધા બેહો તો ખરી સિરાજભાઈ. ટ્રેક્ટરના આંકડા બગાવી ગયા? તો બેહો તો ખરા ભાઈ, બધી વાત બધી થઈ જાય વાત. ટ્રેક્ટરના પગાર ફેરાવ્યા એમ કહું છું. હે? તમે બેહો તો ખરી. તો છેલ્લા 2 દિવસથી જે પંચાયતને નુકસાન થયું એનો જવાબદાર કોણ છે? પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, તમે છો? આપણે જ મોકલ્યું છે ટ્રેક્ટર 2 દિવસ. બરોબર ને? એટલે પ્રમુખના કહેવાથી મોકલ્યું છે કે ના કહેવાથી મોકલ્યું? એટલે તમારી રીતે તમે મોકલ્યું છે ને? તમે છો ને સાહેબ? તમને કોણ સાહેબ? એના જવાબદાર તમે છો ને? છેલ્લા કેટલા દિવસથી આમાં ટ્રેક્ટર હાલે છે? 2 દિવસથી ટ્રેક્ટર હાલે જ ને? હે? હા. છેલ્લા 2 દિવસથી ટ્રેક્ટર હાલે છે ને? મને તો ઓર્ડર કરે ઓફિસે એટલે મારે જવું. ઓફિસર તને કેને ઓર્ડર કર્યો? મનસુખભાઈ. મનસુખભાઈ ઓર્ડર કર્યો. આખા રોડ નું લઈ લો ને, પછી આ ટ્રેક્ટર નું લઈ લે, આ બધું લખાણ આવી જાય, તમે જ લઈ જાય. ચાલુ જ ક્યાંમાં કઈ છે? આમ તો ટ્રેક્ટર ભેગું ભજુભાઈ બાબુ બસ આખા રોડ નું લઈ લો ને, પછી આ ટ્રેક્ટર નું લઈ લે, આ બધું લખાણ આવી જાય, તમે જ લઈ જાય. ચાલુ જ ક્યાંમાં કઈ છે? શૂટિંગ ઉતાર બાબુ. તને કીધું તું કે ના આંકવાનું? તને આંકવાનું ક્યાં કીધું તું? કેટલા દિવસે હાલે? 2 દિવસે 3 દિવસે?
તને કીધું તું કે ના નાખવાનું? જૂનાગઢની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નોબલ ગ્રુપ દ્વારા ગુજરાતના 4 કુલપતિઓની હાજરીમાં કલ્ચર પ્રોગ્રામ આવાસ 2014 રજૂ થતા વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ હાજર મહાનુભાવો દંગ થયેલ હતા. પૌરાણિક અને આધુનિકતાને સંયુક્ત રીતે સરળ શૈલી દ્વારા આ પ્રોગ્રામ રજૂ થયેલ હતો. Ceremony of 7th Annual Cultural Eve Awards 2014. Dr. Akshay sir, and many congratulations to Raj. Spot painting competition of 152 countries organized by the Supreme Council of Cultural Egypt at National Bal Bhavan, New Delhi. ડાયસ ઉપર બિરાજતા આજના આપના સર્વે મહાનુભાવોમાં મારા સાથી ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ અંબાણી કે માને છે કે સૌરાષ્ટ્રના સપૂતોની અંદર ખૂબ તાકાત છે. પથ્થરમાંથી પાણી કાઢી શકે. ધીરુભાઈના શબ્દો જો, પથ્થરમાંથી પાણી કાઢવાની તાકાત સૌરાષ્ટ્રના લોકોમાં છે. અને હવે આપણી પાસે આટલી બધી એન્જિનિયરિંગ કોલેજ છે, ટેકનોલોજીની એન્જિનિયરિંગ કોલેજ. એડમિશન જ ન મળતા અમે ભણતા ત્યારે. તમને પૂરેપૂરા એડમિશનની તક છે બધી. તમે જે ભણવું હોય તમારા માટે અહીં અવેલેબલ છે. તો તમારે હાર્ડવર્ક કરવાની જરૂર છે. તમારે નિરાશા ખંખેરી નાખો. હાર્ડવર્ક કરવાની બહુ જરૂર છે અને હાર્ડવર્ક કરવું જ પડે. ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં આપણે બધા ભાઈઓ બહેનો જઈ રહ્યા છીએ. ઘણી વાર ફેલ થાય તો ડિપ્રેશન આવી જાય કે હું આ નહીં કરી શકું. એન્જિનિયરિંગમાં આવે પછી એમ થાય કે હું આ ક્યાં એન્જિનિયરિંગમાં આવ્યો, મારી ભૂલ થઈ ગઈ. 12 સાયન્સની અંદર આપણે ઘણા દુઃખદ બનાવ બને છે આપણા 10, 11, 12માં કે હું કદાચ પાસ નહીં થઈ શકું. એવા જે ડિપ્રેશન ને નિરાશા દૂર કરનારી આ કવિતા છે, આ તમે યાદ રાખો. I have before me a large number of students and also their parents. Therefore, I think I will talk to you in a language which is probably more easily understood. हमें चाहते हैं कि प्रत्येक उसकी रिक्वायरमेंट हो. मैं आपको एक बात कहना चाहता हूं कि अगर आप GTU के सिलेबस को नोबल में और दूसरे इंस्टीट्यूशंस में अच्छी तरह से पढ़ें तो आप में से प्रत्येक को नौकरी मिलेगी. प्रत्येक को अपना बिजनेस करना होगा तो वो सक्सेसफुली टेक्नोलॉजी बिजनेस कर पाएगा. अगर यहां से पास करने के बाद आपको इतनी सैलरी न मिले मंथली जो आपने यहाँ सेमेस्टर में फीस दी है तो हम सक्सेसफुल नहीं हुए. आपको और हमें मिलकर प्रत्येक क्लासरूम को, प्रत्येक लेबोरेटरी को, प्रत्येक वर्कशॉप को एक वॉयज ऑफ डिस्कवरी बनाना है. एक ऐसी जगह बनानी है जहां से हम कुछ सीख के बाहर निकले प्रत्येक घंटे में. उसके लिए GTU बहुत कुछ कर रही है और उसके बारे में अगर आप हमारा वेबसाइट देखते होंगे तो आपको मालूम होगा क्या क्या हो रहा है और कहां कहां हो रहा है. हमारे विद्यार्थी इतना अच्छा काम किए हैं. पिछले साल 2300 इंडस्ट्री ने लिख कर दिया है कि हमारे विद्यार्थियों ने इतना अच्छा काम किया कि उनका फायदा हुआ. नॉर्थ गुजरात में एक डिस्ट्रिक्ट में हमारे बच्चों ने जो फाइनल ईयर के प्रोजेक्ट किए उससे इंडस्ट्री को लगभग 5.5 करोड़ रुपए का फायदा हुआ. नतीजा ये है कि आज लगभग 700 विद्यार्थियों को इंडस्ट्री सैटरडे संडे को काम करने के लिए स्टाइपेंड दे रही है. हम ये चाहते हैं कि पूरे के पूरे सभी के सभी विद्यार्थियों को ये स्टाइपेंड मिले, लेकिन वो हमारे काम पर निर्भर करता है.
अगर हम अच्छा काम करेंगे तो ये सभी विद्यार्थियों को मिलेगा। मुझे बहुत ज्यादा कुछ आज यहाँ इसलिए नहीं कहना कि आप सब लोग वेट कर रहे हैं कल्चरल प्रोग्राम की। में स्टूडेंट्स को और टीचर्स को मिलकर ये प्रयत्न करना है। हमें अपनी स्टडी को, इंजीनियरिंग स्टडी को प्रैक्टिस ओरिएंटेड बनाना है। सभी लोग मिलकर काम करेंगे तो हो जाएगा, और नहीं करेंगे नाम के लिए रखेंगे। तो कुछ कहना चाहता हूँ कि हमें पढ़ाया जाता है कि अगर एक बिल्डिंग की नींव पक्की हो तो पूरा बिल्डिंग अच्छा होता है। जैसे डिप्लोमा लेवल पे हमें सिर्फ 2 ही ब्रांच है, इसी और कंप्यूटर। इसे हम इंग्लिश में पढ़ाते और बाकी सब ब्रांच गुजराती में चांस दे देते। तो सर कंपलसरी आप इंग्लिश करता है, अगर वो डिग्री में जाता है तो अपने हिसाब से पढ़ पाएगा और सही समझ पाएगा कि इंजीनियरिंग क्या है। एक एग्जाम्पल आपको देता हूँ। फोर्ड में डिप्लोमा के 30 स्टूडेंट वो लेते हैं और उनको वो ट्रेनिंग देते हैं अपने यहाँ जाने से पहले, और वो 30 दिन की ट्रेनिंग GTU के कॉलेज में दी जाती है। 76 आवर्स की ट्रेनिंग वो लैंग्वेज के लिए देते हैं। उस 76 आवर्स की ट्रेनिंग के बाद वो 30 के 30 स्टूडेंट स्टेज पर आकर इंग्लिश में बोल सकते हैं, अगर फोर्ड 76 आवर्स में डिप्लोमा के स्टूडेंट को स्टेज पर बोलने के लिए तैयार कर सकती है इंग्लिश में, तो आप 3 साल में या 4 साल में खुद ये नहीं कर सकते अपने अपने कॉलेज में। प्रत्येक कॉलेज में लैंग्वेज लैब है, हम उसको यूज करें और ऐसा कोशिश करें कि 3 साल के बाद एक भी स्टूडेंट ऐसा नहीं होगा, 4 साल के बाद एक भी स्टूडेंट ऐसा नहीं होगा जिसका लैंग्वेज पर कमांड नहीं होगा। ये हमें करना है, प्रत्येक विद्यार्थी। Ishita Thanki, and I'm very fortunate that sir gave me the opportunity to go to Canada, an international experience program. And sir, that I have one observation. I made the observation there that there is online examination and online checking of papers. So online checking we have already implemented as far as my knowledge. अरे ये लो हमारा iPad, इसमें सर्च करो, you know 4G है। ये रहा महाराज आपका ठिकाना। रुकिए महाराज। रहती हूँ और यहाँ के विद्यार्थियों में ज्ञान एवं कला का सिंचन करती हूँ। नारायण नारायण, ऐसे में गजानन श्री लंबोदर की उपस्थिति ना हो, ये कैसे हो सकता है महाराज? नारायण नारायण। अरे वो तो आने से ही रहे, लेकिन क्यों? ठीक है। अबे तू नाच क्यों रहा है? पकड़ इसे, पकड़।
अब मुझे लगता है मुझे ये बिजनेस ही बंद कर देना पड़ेगा। पर क्यों? तो क्या करें यार, हम कितनों Your wife, I am seeing some. Shoot some. Flop some. Flop some. It's not the end yet. Picture अभी बाकी है मेरे दोस्त। डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है। अपने नृत्य द्वारा एक कहानी को प्रस्तुत करने वाले उत्तर भारत के इस मशहूर नृत्य को कथक कहते हैं। मंदिरों में देवदासियों द्वारा जन्माए अपने नृत्य द्वारा एक कहानी को प्रस्तुत करने वाले उत्तर भारत के इस मशहूर नृत्य को कथक कहते हैं। मंदिरों में देवदासियों द्वारा जन्माए સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપતું જૂનાગઢ બાજુ રાષ્ટ્રીય જ્યોતિષ સેમિનાર જૂનાગઢમાં યોજાયો। વંથલી નગરપાલિકામાં ટ્રેક્ટર કાંડ અને નોબલ કોલેજમાં કુલપતિની હાજરીમાં થઈ ઔદ્યોગિક ગોષ્ઠી। તો આ હતા આજના મુખ્ય સમાચારો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ।